મારું નામ પરસોત્તમભાઈ પોસિયા છે. જોશીપુરાનો રહેવાસી છું. અહીં ખલીલપુર ચોકડી પાસે ખલીલપુર રોડ ઉપર અહીં જંગલ જેવો વિસ્તાર છે અને શુદ્ધ હવામાન છે અહીંયા. એને હિસાબે અહીંયા ચકલીઓ બહુ આવે છે, મોટા પ્રમાણમાં આવે છે, ઝાઝી ચકલીઓ આવે. પહેલાં 5 વર્ષ પહેલાં આટલી ચકલીઓ નહોતી. આજે હજારોની સંખ્યામાં ચકલીઓ આવે છે. પછી બીજા પક્ષી તમને નામ આવડે એટલા બધા પક્ષી અહીંયા આવે છે. અને અમે રોજ સવાર સાંજ ચોખા, બાજરો, પાણીના કેરબા ભરીને અને કુંડા મેલા છે, એ કુંડાને કાયમી અમે ભરીએ છીએ. અમે 7-8 મિત્ર મંડળ છે. એ બધા મિત્ર મંડળ સાથે આવી સવારે સાંજે 2 ટાણા નાખી છે. પછી અહીંયા સામે ઢોરી ઉપર છે ને, અહીંયા ફ્રૂટ પણ નાખી છે. સફરજન, કેરી, દ્રાક્ષ, બધા જાતના ફ્રૂટ પણ નાખે છે. ત્યાં પોપટ બહુ આવે છે, એટલે પોપટ પણ ખાય છે. અને અહીંયા બધી જાતના પક્ષી આવે છે. અને ચકલીઓ બહુ એકદમ લુપ્ત થતી જાય છે, ઓછી થતી જાય. એ સંખ્યા વધારવાના હેતુ માટે અમે આ બધું કાર્ય કરીએ છીએ. અને મારા શબ્દો જે કોઈ સાંભળો, મારો વિડીયો જે જોવો, તે આ કરજો. આ કરવા જેવું છે. આ એક પુણ્યનું ભાતું છે. પાણી જેવું પુણ્ય નથી, અન્ન જેવું દાન નથી. આ દાન કરતા લેજો, તમારો પરિવાર આખો સુખી રહે કાયમી માટે. અને આ એક દાન છે ને, કરવા જેવું છે. પાણી જેવું પુણ્ય નહીં ને અન્ન જેવું દાન નથી. એટલે મારા વાલા બધા જે મારો વિડીયો સાંભળો, ઘરે એક કુંડું બાંધજો અને બાજરો પણ નાખજો, ચોખા નાખજો, અને ચકલીઓ આવતી થાય તમારી ઘરે. અને ભગવાન તમને ખૂબ પુણ્ય આપશે અને તમારો પરિવાર સુખી થશે. મનસુખભાઈ મોહનભાઈ સરવૈયા છે. હું રેલવે નિવૃત્ત કર્મચારી છું અને ખલીપુર ઉપર હું નીકળું ત્યાં ચકલીઓનું ખૂબ મેં જોયું તો મને પણ આનંદ થયો. તો હું પણ થોડુંક ચકલીઓને નાખું ને ચકલી લુપ્ત થાય તો એને માટે જેમ વધુ આવે એવી મારી નમ્ર વિનંતી. હું પાણીના કુંડાને દરરોજ 2 ટાઈમ પાણી નાખું છું અને ચકલાને પણ ચણ નાખું છું. આ ચકલીની સંખ્યાને વધારવી એ એટલા માટે જરૂરી છે કે ચકલીઓનું પણ ઇકોલોજીકલ બહુ મહત્વ છે. જે નાના પક્ષીઓ છે એ ઘરની આસપાસના જે જીવડા છે, મચ્છરો છે, એનો ઉપદ્રવ ઓછો કરે છે. અને જે ચકલીઓ છે એ પહેલાં જેમ 10-15 વર્ષ પહેલાં ચકલીઓ ઘરમાં માળા બનાવતી હતી અને એમના બચ્ચા થતા હતા, એવું હવે હાલમાં મતલબ ચકલીઓની સંખ્યા ખૂબ ઓછી થઈ ગયેલું ધ્યાનમાં આવે છે. તો એની સંખ્યા ફરીથી એ જ જગ્યાએ પાછી પહોંચી જાય અને એ નેચરમાં ફરીથી મતલબ નેચરલી દેખાતી થાય.